સો હેલો ગાઈઝ, અમારે ફરીથી પાછું મોસમ બગાડી નાખ્યું છે. બહુ જ વરસાદ તોફાન તૈયાર થઈ રહ્યું છે ને અમારા સાથે રહેનાર પ્રકાશભાઈ હેલો અહીંયા આવ્યા છે, તો એ કંઈક કહે છે બે શબ્દ. તો આજનું મોસમ ખરાબ છે, વરસાદ આવવાની તૈયારીમાં છે. તો તમે જોઈ શકો છો મોસમ તો આખો ખરાબ જ છે. આજે અમને બ્લોગ બનાવવાની મજા આવશે કેમ કે મારે આજે અત્યારે શાળાની રજા છે, રવિવાર છે, એટલે થોડી મજા આવશે. બાકી આમાં મોસમ પણ આવો છે ને કપા પણ એરંડા પણ બહુ મોટા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ગયા બ્લોગમાં એરંડા બતાવ્યા હતા. ચાલો તમને એરંડા બતાવું. ચાલો ભાઈ તમે પણ આવો. એરંડા મોટા મોટા થઈ ગયા છે અમારા. મારી પાછળ આવેલા છે મારા સિંગર ભાઈ. અમે અહીંયા ત્યારથી સિંગર ભાઈ કરતા. અહીંયાનું નામ છે અરવિંદભાઈ. અરવિંદ ઠાકોર ઓફિશિયલ ચેનલ છે મારી પોતાની ચેનલ છે. તેમની ચેનલ પણ સિંગિંગની ચેનલ છે. તેમની ચેનલ પણ તમે સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ એરંડામાં. મોટા મોટા એરંડા છે. કોક રમતા હોય નોમાં નથી જો ને તો કોઈ ગોતી જ ના કરે. સાચું કહું અરવિંદભાઈ? અમે તો રંબાઈ મોટા આવડા થતો. અમારા સિંગર પણ તો ટાટિયાજી તો અમાર ભેળા રમે, ખબર છે? બચપન જાતું જ નહીં. અમારું બાળપણ જાતું નહીં. એરંડા બતાય કમ્પ્લીટ. એરંડા કમ્પ્લીટ છે. હવે હે ને આને આવી ગયા છે પેલા ફૂલ. હવે આવશે એને એરંડા. અહીંયા એરંડા આવી ગયા છે, તમે જોઈ શકો છો. કાચી માલ છે, કાચી માલ એટલે હાલ એને તોડવાની થતી નહીં. અને બાજુમાં કપાસ છે, જોઈ શકો છો. બાજુમાં કપાસ છે. આ તેમનું ઘર છે. ચાલો તેમના ઘર પૂરું ઘર બતાવો. તેમના 3 ગાડીઓ છે. એક તો 3 ગાડીઓ છે, તમે જોઈ શકો છો. એક છે પેટ્રોલ વાળી ગાડી, તમે જોઈ શકો છો. આ છે એની ડીકી હીરો. પછી આરી છે, સ્કોર્પિયો છે. ચેન ઉપર ચાલે છે, જોઈ શકો છો તમે. ક્યાંની ક્યાંય ફરે, આ તો અટકળ થાય છે. આ છે રોટાવેટર, આ છે મિની ટ્રેક્ટર. અમારા કિસ્મત ભાઈ ઘર બનાવેલા છે, તમે જોઈ શકો.